Hello friends, a very warm welcome to all of you on કૃષિ ભંડોળ. તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જે આપણે શરૂઆત કરીએ છીએ અને આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં બેઝિકલી આપણે બધા જ જે નેનો ફર્ટિલાઇઝર છે કે જે નેનો યુરિયા છે કે જે સૌ પ્રથમ વખત ભારતમાં અને એ પણ ગુજરાતમાં આપણે પબ્લિશ થયું છે એટલે કે લોન્ચ થયું છે. તો એની આજે આપણે મોસ્ટલી વાત કરીશું. તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે નેનો યુરિયા અને બીજા ફર્ટિલાઇઝર જેવા કે સિંગલ સુપર ફોસ્ફેટ છે કે એના કન્ટેન્ટ કેટલું આવેલું છે એના રિલેટેડ આપણે મોસ્ટલી આજનો જે એમસીક્યુ સિરીઝ છે એ કવરઅપ કરીશું. અને આ જે આપણી એમસીક્યુ સિરીઝ છે એનો મેઇન એમ શું છે તો કે ફર્ટિલાઇઝરમાંથી હરેક એક્ઝામ હોય છે એમાંથી કંઈક ને કંઈક ક્વેશ્ચન પૂછતા જ હોઈએ છીએ અને નેનો યુરિયા છે કે જે આપણું નવું ઇન્વેન્શન છે એવું પણ આપણે કહી શકીએ. માટે આ રિલેટેડ એક્ઝામમાં આપણને ક્વેશ્ચન પૂછવાની સંભાવના ખૂબ જ વધુ માત્રામાં હોવાથી આજની આપણી આખી એમસીક્યુ સિરીઝ કે જે નેનો યુરિયા રિલેટેડ હશે. તો ફ્રેન્ડ્સ આપણે આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આપણી જે કૃષિ ભંડોળ ચેનલ છે એ પણ ટેલિગ્રામમાં અવેલેબલ છે. તો જો કોઈ પણ ફ્રેન્ડ્સને એમાં જોઈન થવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકે છે. અને મેઇનલી આપણી ચેનલમાં જોઈન થવાનો એમ શું છે તો કે કંઈ પણ નવી લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય તો તમને મળી શકે, કંઈ પણ વિડીયો અપલોડ થાય તો એની તમને માહિતી મળી શકે, ત્યારબાદ કંઈ નવું કરંટ અફેર રિલેટેડ કંઈ પણ ઇવેન્ટ હોય છે તો એ તમને મળી શકે. એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું એ તમારા માટે જરૂરી છે. કંઈ નવી એક્ઝામ છે, કંઈ વેકેન્સી આવેલી છે તો એની તમને ઇન્ફોર્મેશન ત્યાં ઇઝીલી અવેલેબલ થઈ શકે. કેમ કે આપણે યુટ્યુબ દ્વારા હરેક જે પણ નવી નોટિફિકેશન આવતી હોય છે એક્ઝામ રિલેટેડ એ આપણે પબ્લિશ કરતા નથી, એ રિલેટેડ વિડીયો બનાવતા નથી, પરંતુ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં હરેક ઇન્ફોર્મેશન તમને અવેલેબલ થઈ શકે એટલા માટે. તો ફ્રેન્ડ્સ આજની આપણી એમસીક્યુ સિરીઝનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નેનો યુરિયામાં વજનના આધારે કેટલા ટકા નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ત્યારે આપણને 500 mlની બોટલ મળે છે કે જે નેનો યુરિયાની હોય છે. તો એ જે 500 mlની બોટલ મળે છે નેનો યુરિયાની એમાં કેટલા ટકા નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે 4%. જે 5 mlની બોટલ મળે છે એમાં આપણને 4% નાઇટ્રોજન છે કે જે આપણને જોવા મળે છે. એટલે અહીં આપણો રાઇટ આન્સર છે 4% 5 mlની બોટલમાં. 5 mlની બોટલમાં કેટલું આપણને નાઇટ્રોજન કન્ટેન્ટ જોવા મળશે? 4%. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે 500 ml યુરિયાની બોટલમાં કેટલા ppm, ppm એટલે શું છે તો કે પાર્ટ્સ પર મિલિયન, તો કેટલા ppm નાઇટ્રોજન રહેલા હોય છે. આપણે અત્યારે જે માર્કેટમાં 500 ml યુરિયાની જે નેનો યુરિયા હોય છે એની બોટલ આપણને અવેલેબલ થતી હોય છે. તો એ જે 500 mlની બોટલ હોય છે એમાં આપણને 40,000 નાઇટ્રોજનના જે ppm છે કે જે રહેલા આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નેનો યુરિયા ખાતર સૌપ્રથમ કોણે લોન્ચ કરેલું હતું? તો જો મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે નેનો યુરિયા તો કે સૌપ્રથમ ભારતમાં લોન્ચ થયું છે અને ભારતમાં પણ સૌપ્રથમ ગુજરાતમાં લોન્ચ થયું છે. અને આ જે નેનો યુરિયા છે કે જે કઈ ફર્ટિલાઇઝર કંપનીએ લોન્ચ કરેલું છે તો ઇફકોનું નેનો યુરિયા છે કે જે સૌપ્રથમ વખત લોન્ચ થયું છે. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે ઇફકો. અને આ જે આપણું ઇફકો છે તો એ શું છે તો કે એક કોઓપરેટિવ છે, એટલે કે ફર્ટિલાઇઝર રિલેટેડ કોઓપરેટિવ છે ઇફકો, કે જેને આપણે ઇફકોનું ફૂલ ફોર્મ હોય તો કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને આ જે આપણું ઇફકો છે કે જે ક્યારે ફાઉન્ડ થયું હતું તો કે 1967માં, એટલે કે તેની સ્થાપના છે એ ફાઉન્ડેડ થયું હતું 1967માં ઇફકો. અને આપણું જે આપણે ઇફકો છે કે જે ફાઉન્ડેડ થયું 1967માં
અને આનું હેડક્વાર્ટર છે ઇફકોનું એ દિલ્હી આવેલું છે. ક્યાં આવેલું છે હેડક્વાર્ટર? તો કે દિલ્હીમાં આવેલું હોય છે. અને ગુજરાતનું જો આપણે યુનિટ છે તો કંડલા ખાતે જે ઇફકોનું છે એ પણ સારું એવું આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુરિયાના દાણાની ફરતે પડ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો યુરિયાની જો આપણે વાત કરીએ તો યુરિયાનું જે દાણા હોય છે એના ઉપર પડ ચડાવવું. પડ ચડાવવાનો શું મતલબ છે? તો કે કોટિંગ. અને એનું કોટિંગ કરતા હોય તો એ કોટિંગમાં શા માટે યુઝ થાય છે, એટલે કે કયા કયા એવા દ્રવ્યો છે અથવા તો શું એવું છે કે જે યુરિયા જે ખાતર હોય છે એના ફરતે કોટ ચડાવવામાં યુઝ થાય છે. આપણને ખ્યાલ છે નીમ કોટેડ યુરિયા આવે છે. એટલે નીમ કોટેડ યુરિયા એટલે શું છે? તો કે યુરિયાના જે દાણા હોય છે એના ફરતે નીમ એટલે કે લીમડાનું જે કવર હોય છે એ ચડાવવામાં આવે છે. લીમડાનું કવર એટલે કે કંઈ લીમડાના પાન છે એનું કવર કરતા નથી, પરંતુ એમાં જે લીમડામાં છે નિમેટોઇડ નામનું જે કન્ટેન્ટ આવેલું હોય છે એ નિમેટોઇડ કન્ટેન્ટનું આપણે જે યુરિયાના દાણા હોય છે એના ફરતે પડ ચડાવવાનું હોય છે. અને આ પડ ચડાવવામાં કયા કયા બીજા તત્વો પણ યુઝ થાય છે? આપણને એક તો ખ્યાલ છે કે જે લીમડાઓ કે જેનો યુઝ થાય છે, પરંતુ એના સિવાય ઝીંક છે, કેરોસીન છે, લીંબોળીનું તેલ છે એનો પણ યુઝ થાય છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત સરકારે કયા વર્ષમાં નીમ કોટેડ યુરિયાને ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડરમાં સામેલ કરેલું હતું? તો નીમ કોટેડ યુરિયા છે કે જે મેં તમને અગાઉ જ જણાવ્યું કે જે યુરિયા હોય છે એના ફરતે લીમડાનું કોટિંગ કરેલું હોય છે, એટલે કે નિમેટોડ જે કન્ટેન્ટ હોય છે એનું કોટિંગ કરેલું હોય છે. તો આ જે નિમેટોડનું કોટિંગ કરેલું હોય છે કે જેને આપણે નીમ કોટેડ યુરિયા તરીકે ઓળખતા હોઈએ છીએ એ ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર હોય છે એમાં 2004માં સામેલ કરવામાં આવેલું છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 2004. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીમ કોટેડ યુરિયા કે જે નાઇટ્રોજનનું નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતરણ કરે છે અને આ જે રૂપાંતરણની પ્રક્રિયા હોય છે એને રૂપાંતરણની જે પ્રક્રિયા હોય છે એ કઈ પ્રક્રિયાને ધીમી કરે છે? તો અહીં આપણો રાઈટ આન્સર આવશે નાઇટ્રોફિકેશન. એટલે કે નાઇટ્રોજનનું નાઇટ્રેટમાં રૂપાંતરણ થાય છે અને નાઇટ્રોજનનું નાઇટ્રેટમાં જ્યારે રૂપાંતરણ કરવામાં આવે ત્યારે નાઇટ્રોફિકેશનની જે પ્રક્રિયા હોય છે એને ધીમી કરે છે. કોણ ધીમી કરે છે? તો કે નીમ કોટેડ યુરિયા. અને આ જે પ્રક્રિયા ધીમી થાય એટલે શું થાય? તો કે નાઇટ્રોજનનું નાઇટ્રેટમાં ઇઝીલી રૂપાંતરણ થતું હોય છે, જલ્દીથી રૂપાંતરણ થતું હોતું નથી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીમ કોટેડ યુરિયાની કાર્યક્ષમતા સામાન્ય યુરિયા કરતાં કેટલી વધારે જોવા મળે છે? તો સામાન્ય યુરિયા હોય છે એના કરતાં જે નીમ કોટેડ યુરિયા છે એની કાર્યક્ષમતા છે એ 20થી 25% વધારે આપણને જોવા મળે છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે 20થી 25%. ત્યારબાદ આપણે મૂવ ઓન થઈએ નેક્સ્ટ આપણા ક્વેશ્ચનમાં, નીમ કોટેડ યુરિયાથી કેટલા ટકા વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ? તો નીમ કોટેડ યુરિયા છે એની આપણે વાત કરી કે જે સામાન્ય જે યુરિયા હોય છે એના કરતાં 20થી 25 ગણું વધારે મહત્વનું છે, અથવા તો એ વધારે એની કાર્યક્ષમતા જોવા મળે છે. પરંતુ અહીં છે કે જો આપણે નીમ કોટેડ યુરિયા આપણા ખેતરમાં યુઝ કરીએ તો એનાથી કેટલા ટકા વધારે ઉત્પાદન મેળવી શકાય છે? તો જો આપણે આપણા ખેતરમાં સામાન્ય યુરિયા કરતાં નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ કરીએ તો 6થી 11% જેટલું ઉત્પાદન હોય છે કે જે વધારે આપણે મેળવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુરિયામાં કેટલા ટકા નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું છે? યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણની વાત કરીએ તો 46%, એટલે કે હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ નાઇટ્રોજન છે કે જે આપણને યુરિયામાં જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુરિયા જમીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે જમીનનો જે ભેજ હોય છે કે જેના લીધે આપણે સંપૂર્ણ ઓગળી જતું હોય છે યુરિયા, તો એ જે સંપૂર્ણ ઓગળી જાય એ કયા એન્ઝાઇમના લીધે વિઘટન થતું હોય છે? એટલે કે યુરિયામાં એવો કયો એન્ઝાઇમ રહેલો છે કે જે આપણે જમીનમાં યુરિયાનો સ્પ્રે તો ન કહી શકીએ પણ આપણે છંટકાવ કરતા હોઈએ છીએ, એટલે કે
મેન્યુઅલી આપણે નાખતા હોય છે અથવા તો કંઈ સીડ ડ્રીલ સાથે કે એવી રીતે આપણે યુઝ કરતા હોય. એટલે ઇન શોર્ટ આપણે જ્યારે યુરિયાનો આપણું જે ખેતર હોય છે, જે ફાર્મ હોય છે, એમાં આપણે એપ્લાય કરતા હોય છે ત્યારે આપણી જે જમીન હોય છે કે જેમાં ભેજ રહેલો આપણને જોવા મળતો હોય છે. તો આ જે ભેજ રહેલો હોય છે એના લીધે આપણું જે યુરિયા હોય છે સંપૂર્ણ ઓગળી જતું હોય છે. અને આ જે યુરિયા ઓગળી જતા હોય છે એના માટે એવો કયો એન્ઝાઇમ છે કે જે રિસ્પોન્સિબલ છે કે જેથી એ એન્ઝાઇમ હોય છે હાજર, એના લીધે યુરિયા છે ઓગળી જતા હોય છે. તો એનો આપણો રાઈટ આન્સર છે યુરિએઝ. યુરિએઝ એન્ઝાઇમ રહેલો હોવાના લીધે આપણે યુરિયા જ્યારે ખેતરમાં નાખતા હોઈએ છીએ ત્યારે તે ઓગળી જતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીમ કોટેડ યુરિયા પોલિસી એ ક્યારે લાગુ પાડવામાં આવેલી હતી? તો નીમ કોટેડ યુરિયા પોલિસી છે કે જે 2015માં લાગુ પાડવામાં આવેલી હતી. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 2015. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી નેનો યુરિયાના ફાયદા કયા કયા છે? આપણે નીમ કોટેડ યુરિયા જોયું, તો હવે વાત કરીએ નેનો યુરિયા. નેનો યુરિયા કયા સ્વરૂપમાં આપણને જોવા મળે છે? તો નેનો યુરિયા છે કે જે લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. અને અત્યારે બજારમાં 500 mlની બોટલ આપણને નેનો યુરિયાની જોવા મળે છે. તો આપણે વાત કરી કે જે નીમ કોટેડ યુરિયા હતું કે જે એની કાર્યક્ષમતા છે એ સામાન્ય યુરિયા કરતાં 20થી 25% વધારે હતી. અને નીમ કોટેડ યુરિયા છે કે જે આપણે પ્રોડક્શનમાં જે ઇમ્પ્રુવમેન્ટ લાવે અથવા તો ઇન્ક્રીઝ થાય, તો કેટલા પર્સન્ટ આપણે જોયું કે 6 to 11% પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે. પરંતુ હવે આપણે વાત કરી કે નેનો યુરિયા, તો નેનો યુરિયાનો જો આપણે આપણી જમીનમાં આપણા ખેતરમાં યુઝ કરીએ તો એના ફાયદા શું છે? તો કે સૌપ્રથમ તો કે ઉત્પાદનમાં વધારો કરે છે. નેનો યુરિયા આપણે આપણી જમીનમાં એપ્લાય કરીએ તો આપણું ઉત્પાદન હોય છે, જે ખેત પેદાશો હોય છે એમાં વધારો કરે છે. ત્યારબાદ છે નાઇટ્રોજનની કાર્યક્ષમતા વધારે છે. આપણે જોયું કે જે નાઇટ્રોજન હોય છે, આપણે ભેજ રહેલો હોય છે જમીનમાં, તો એના લીધે વિઘટન થતું હોય છે યુરિએઝ એન્ઝાઇમના લીધે. તો અહીં શું છે, તો કે નેનો યુરિયામાં જે નાઇટ્રોજન હોય છે 46% યુરિયામાં નાઇટ્રોજન જોવા મળે છે. તો નેનો યુરિયા યુઝ કરવાથી જે નાઇટ્રોજનની જે કાર્યક્ષમતા હોય છે એમાં વધારો આપણને જોવા મળતો હોય છે. અને ત્યારબાદ નાઇટ્રોજનયુક્ત ખાતરો હોય છે કે જેની આપણે બચત થતી હોય છે. એટલે કે સામાન્ય યુરિયા આપણે એપ્લાય કરીએ તો આપણે બહુ બધું યુઝ કરવો પડતો હોય છે, પરંતુ એની જગ્યાએ જો આપણે નેનો યુરિયા યુઝ કરીએ તો 500 mlની બોટલમાં ઘણો બધો આપણો જમીનનો એરિયા છે કે જેને આપણે કવરઅપ કરી શકતા હોઈએ છીએ. માટે આપણો અહીં રાઈટ આન્સર આવશે આપેલ તમામ. આપેલ બધા જે આપણા ઓપ્શન છે કે જે સાચા છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિંગલ સુપર ફોસ્ફેટમાં ફોસ્ફરસનું પ્રમાણ કેટલા ટકા આવેલું હોય છે? સિંગલ સુપર ફોસ્ફેટની વાત કરીએ તો કે જેને આપણે SSP તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને આમાં ફોસ્ફરસનું પ્રમાણ છે એ 16થી 20% આવેલું હોય છે. સિંગલ સુપર ફોસ્ફેટમાં ફોસ્ફરસનું પ્રમાણ 16થી 20% જેટલું આપણને આવેલું જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રોક ફોસ્ફેટમાં કેટલા ટકા ફોસ્ફરસ આવેલું છે? રોક ફોસ્ફેટની વાત કરીએ તો એમાં 20થી 30% જેટલું ફોસ્ફરસ આવેલું આપણને જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, ડાયએમોનિયમ ફોસ્ફેટમાં કેટલા ટકા નાઇટ્રોજન આવેલું હોય છે? તો ડાયએમોનિયમ ફોસ્ફેટની જ્યારે વાત કરવામાં આવે તો એમાં 21% નાઇટ્રોજન આવેલું આપણને જોવા મળે છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર છે 21%. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં આપણે પૂરી કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા MCQ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.